હેલો દોસ્તો, આપણે પહોંચી ગયા હતા ગોડાઉન અને ગોડાઉનમાં ગાડી ભરાવા જઈ રહી છે. તમે જોઈ શકો છો. હવે આપણે પહોંચી ગયા હતા ગોડાઉનની અંદર. ગોડાઉનમાં એકદમ જથ્થો જાજો હોવાથી તેનો ઉપાડ કરવો પણ જરૂરી હતો. હવે જઈએ આપણે. ગાડી ભરાઈ ગઈ ત્યાં. ગાડી ભરાઈ ગઈ છે, તે જઈ રહી છે કાંટો કરાવવા માટે. આપણે જઈએ અંદર. બીજી બે ગાડી લાગી ગઈ હતી. મજૂર હજી આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે આપણે જઈએ લંચ કરવા. આપણે કોઈ એવી ભૂખ નથી લાગી એટલે આપણે પહોંચી ગયા ઘૂઘરા ખાવા. ઘૂઘરા બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ. મારા મિત્રને ભૂખ જાજી લાગી હતી, તે ખાવાનું ચાલુ કરી દીધું. ડુંગળી ન હોવાથી તે ઊભા ડુંગળી લઈને ખાવા માંડ્યા. આ છે મારા મિત્ર. અમે ગયા આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાધી. મારા મિત્રએ ઝપટ ખાધી. અમે નીકળી ગયા ગોડાઉન માટે. ફરીથી ગોડાઉનમાં જવા માટેનો ટાઈમ થઈ ગયો હતો. લંચ ટાઈમ ક્યારનો પૂરો થઈ ગયો હતો. અંદર ગયા તો ગાડી ભરાતી હતી. ગાડી ભરાવાનું ચાલુ હતું તો આપણે ગયા બીજી બાજુ, બીજા શટર બાજુ, જ્યાં બીજી બે ગાડી ભરાતી હતી ત્યાં. આ બે ગાડી ભરાઈ રહી હતી. ઓલી બાજુ એક ગાડી ભરાઈ હતી, એક ગાડી ભરાઈ ગઈ હતી. તે જાય છે કાંટો કરાવવા. આ છે આપણું ગોડાઉનમાં મિત્ર રાહુલ, જે જાય છે ગોડાઉનમાં દવા છાંટવા માટે. તેને કહીએ છીએ સનેડો, જે લઈને જાય છે. લાસ્ટ ગાડી ભરાઈ ગઈ હતી, તે પણ આવે છે, કાંટો કરાવી લેશે એટલે આપણે ફ્રી. પણ લાસ્ટ મંથ માર્ચ એન્ડિંગ હોવાથી નાઇટ ડ્યુટી હતી. કામ બહુ જાજુ હતું. આપણે જઈએ રાતના પણ કામ કરવું પડે એમ હતું. અને જમવાનો પ્લાન પણ ગોડાઉન પર જ હતો. તેથી આપણે ગોડાઉનમાં જમવાનું તૈયાર કરી રહ્યા છીએ. જમી કરીને સાંજે સૂઈ જશું.